અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો. અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કેતો હોય ને. સાથીઓ, 2 દિવસ અગાઉ માયાભાઈ આહિર, જેઓ એક હાસ્ય કલાકાર છે, તેઓએ સુરતના એક પોલીસના કાર્યક્રમમાં કેટલીક એવી વાત કરી જેનાથી દેશના કરોડો લોકો જે છે એ એમના પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જેઓ રેશનિંગના ઘઉં ખાતા હોય છે અને જિંદગીમાં ક્યારે ટેક્સ નથી ભર્યો, એવા લોકો જે છે એ સવાલ કરે છે, અરે માયાભાઈ, તમે જે ગરીબોની મજાક કરો છો કે તેઓ ટેક્સ નથી ભરતા, તો એ તમારો ભ્રમ છે. તમારી પાસે કોઈ જે ટેક્સની જાણકારી હોવી જોઈએ એ છે જ નહીં. દેશનો જે ટોટલ ટેક્સ જે ભરાય છે એમાં તમને ખબર છે જે સૌથી વધારે ગરીબ લોકો છે, જે દેશના 50% લોકો, જેને આપણે ગરીબ કહીએ, અને તમે જેને રેશનિંગના ઘઉં ખાવાવાળા કહો છો, એ 50% લોકો દેશનો જે ટેક્સ ભરાય છે એનો 66% ટેક્સ આ ગરીબો જ ભરે છે. અને તમારા મનમાં જે વહેમ છે કે ધનવાનો જ જે ટેક્સ ભરે છે, એ તમારો વહેમ બિલકુલ ખોટો છે. જેને તમે એમ સમજો છો કે આ ધનવાનો જે છે, 10% ધનવાનો એ જ ટેક્સ ભરે છે ને આ દેશ ચાલે છે, તો આ તમારી મૂર્ખામી છે. 10% જે ધનવાનો છે એ ફક્ત 3% ટેક્સ જ ભરે છે. અને જેની તમે મજાક કરી રહ્યા છો, રેશનિંગના ઘઉં ખાવાવાળાની, એની મજાક કરી રહ્યા છો, એ આ દેશની જે આવક છે એનો 66% ટેક્સ એ ભરે છે. હું ટેક્સ ઓફિસર જ છું. તમને એ ખબર નથી કે ડાયરેક્ટ ટેક્સ શું છે, ઇનડાયરેક્ટ ટેક્સ શું છે. અરે ભાઈ, માયાભાઈ, જેટલી ખાવાની વસ્તુઓ છે, તમે બિસ્કિટ લઈ લો, તમે ચોકલેટ લઈ લો, કે તમે જે છે પડીકા આપણે ખાઈએ છીએ, જે બધા ચણા મમરા હાથે એ બધા પડીકા જે બ્રાન્ડેડ છે એમાં જોઈ લો, એ બધામાં જીએસટી છે. અને એ પડીકા જે ખાય છે એ ટેક્સ ભરે છે, કારણ કે પડીકા ઉપર એ ટેક્સ ચૂકવે છે. તમારા ઘરમાં ફરતો ફેન, ઉપરનો પંખો, તમે જે કપડાં પહેરો છો, તમે જે બૂટ ચપ્પલ વાપરો છો, તમે જે મોટરસાયકલમાં પેટ્રોલ ડીઝલ વાપરો છો, એ તમામ ઉપર ટેક્સ છે. શું આ બધો ટેક્સ જે છે એ 10% લોકો જ ભરે છે? આ 10% લોકો જ આ તમામ વસ્તુ વાપરે છે. બાકીના લોકો જે છે 120 કરોડ લોકો નથી વસ્તુ વાપરતા. જે વસ્તુ વાપરે છે એ તમામ લોકો ટેક્સ ભરે છે. એટલે તમારી જે છે એ આવી બકવાસ જે છે બંધ કરો અને પબ્લિકની માફી માંગો. તમે દેશની 50% ગરીબોની મજાક કરી છે. એટલે હું માંગ કરું છું કે તમે તમારી આ જે તમે જે તમારો વફાટ કર્યો છે
એની પબ્લિકની માફી માંગો. રેશનિંગના ઘઉં ખાવાવાળા તો રેશનિંગના ઘઉં ખાવાવાળા કઈ જે છે એ 10% લોકોના ટેક્સથી નથી ઘઉં ખાતા, ઈ એના જ પૈસાથી ઘઉં ખાય છે. 66% ટેક્સ ઈ ભરે છે અને ઈ 66% પૈસા જે છે ઈ પૈસા ધનવાનોના સુખાકારી માટે વપરાય છે. બુલેટ ટ્રેન બનાવવામાં, વિમાનો બનાવવામાં, એર કન્ડિશન ડબ્બા બનાવવામાં, જેમાં 50% ગરીબોને ક્યાંય બેસવાનો વારો નથી આવતો. ધનવાનોનો જે છે એ જેટલી સગવડતાઓ ભોગવી રહ્યા છે એ જાહેર સગવડતાઓમાં 66% ટેક્સના જે ગરીબોના પૈસા જે છે એ પૈસાનો જ ઉપયોગ થાય છે. કારણ કે ધનવાનો તો ફક્ત 3% જ ટેક્સ ભરે છે. એટલે તમારી આ મજાક જે તમે કરી છે ગરીબોની, એની માફી માંગો. આ દેશમાં જન્મેલા તમામ લોકો ટેક્સ ભરે છે અને તમામ લોકો જે છે એ જે કાંઈ એમને તમે રેશનિંગની આવી મજાક કરો છો એ કોઈના બાપના પૈસા નથી, એ એમણે ટેક્સના પૈસા ભરેલા છે ને એ લોકો તો ઉપર બેઠા બેઠા વ્યવસ્થા ખાલી કરે છે, એ થોડાના ખિસ્સામાંથી દે છે. ગરીબોએ જે ટેક્સના નામે પૈસા આપ્યા છે એની થોડી ઘણી સગવડતા કરીને પાછા આપે છે અને બંધારણની અંદર આવી વ્યવસ્થા કરેલી છે. જય ભારત, જય સંવિધાન, જય કિસાન, જય જવાન, જય ભીમ.